ખરું ખોટું જણાવો। યુએનએફસીસીસી કોપ 29 અંતર્ગત થયેલ કરાર મુજબ જાહેર અને ખાનગી સ્ત્રોતો માંથી 2035 સુધીમાં પ્રતિવર્ષ 2.3 ટ્રિલિયનની રકમ વિકાસશીલ દેશોની અપાશે। ખોટું, $1.3 ટ્રિલિયન। ભારત તથા અન્ય દેશોએ તેનો વિરોધ કર્યો। યુએનએફસીસીસી કોપ 29 માંગ થયેલ કરાર મુજબ દેશ અને કંપનીઓ માટે કાર્બન વેપાર માટે કયા બે માર્ગોને મંજૂરી મળી છે? કન્ટ્રી ટુ કન્ટ્રી અને યુએન હેઠળ। યુએનએફસીસીસી કોપ 29 માંગ આદિવાસી અથવા તો સ્થાનિક લોકો માટે કઈ યોજના અપનાવી છે? બાકુ કાર્ય યોજના। ખરું ખોટું જણાવો। યુએનએફસીસીસી કોપ 29 માંગ લોસ એન્ડ ડેમેજ ફંડનું સંપૂર્ણ સંચાલન કરવાનો નિર્ણય લેવાયો છે। ખરું। યુએનએફસીસીસી કોપ 29 દરમિયાન ગ્લોબલ એનર્જી એફિશિયન્સી એલાયન્સ કયા દેશ વડે લોન્ચ થયેલ હતું? યુએઈ વડે। 2030 સુધીમાં ઉર્જા ક્ષમતા 2 ગણી કરવી। યુએનએફસીસીસી કોપ 29 માંગ વૈજ્ઞાનિક ઉર્જા સંગ્રહ ક્ષમતા 2030 સુધીમાં કેટલા ગીગાવોટ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે? 1500 ગીગાવોટ તથા 2040 સુધીમાં 80 મિલિયન કિલોમીટર એનર્જી ગ્રીડને વધારવી। ખરું ખોટું જણાવો। ભારત દ્વારા યુએનએફસીસીસી કોપ 29 માંગ બાકુ ફાઇનાન્સ ગોલ કરારનો વિરોધ કરવામાં આવ્યો હતો। ખરું। યુએનએફસીસીસી કોપ 29 સમિટ દરમિયાન ભારત અને કયા દેશ વડે લીડ આઈટી સમિટ યોજાઈ હતી? સ્વીડન વડે। શરૂઆત 2019। તાજેતરમાં જર્મન વોચ વડે રજૂ કરવામાં આવેલ ક્લાઇમેટ ચેન્જ પરફોર્મન્સ ઇન્ડેક્સ 2025 માંગ ભારતનું સ્થાન કયું રહ્યું? 10મું। 2024 માંગ ભારત 7મું હતું। પહેલી 3 માંગ કોઈ નથી। ચોથા સ્થાને ડેનમાર્ક। જર્મન વોચ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? 1991 માંગ। વડુમથક બોન જર્મની। રિયો અર્થ સમિટનું આયોજન કયા વર્ષે થયું હતું? 1992 માંગ। બ્રાઝિલ ખાતે। 1994 માંગ યુએનએફસીસીસી કોપ બેઠક યોજવાનું નક્કી થયું હતું। યુએનએફસીસીસી કોપની પ્રથમ બેઠકનું આયોજન ક્યારે થયું? 1995 માંગ। બર્લિન જર્મની ખાતે, જે બર્લિન મેન્ડેટ તરીકે ઓળખાયું। યુએનએફસીસીસી કોપ 3નું આયોજન ક્યારે થયું હતું? 1997 માંગ। ક્યોટો જાપાન ખાતે, ક્યોટો પ્રોટોકોલ અસ્તિત્વમાં આવ્યો। યુએનએફસીસીસી કોપ 8નું આયોજન ક્યારે થયું હતું? 2002 માંગ નવી દિલ્હી ખાતે। યુએનએફસીસીસી કોપ 27નું આયોજન ક્યારે થયું હતું? શર્મ અલ શેખ ઇજિપ્ત। 2022 માંગ। યુએનએફસીસીસી કોપ 28નું આયોજન ક્યારે થયું હતું? દુબઈ, યુએઈ ખાતે।